માર્કેટિંગ બજાર સંચાલન એટલે શું? માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ કે બજારીય સંચાલન કહે છે. એકવાર ફરીથી, માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહે છે. જે જ્યાંથી વસ્તુનું પ્રોડક્શન થાય છે અને સેલિંગ સુધીની જે વચ્ચે જે પૂર્ણ પ્રક્રિયા થાય છે તેને કહેવાય બજારીય સંચાલન. બરોબર. બજારીય સંચાલનમાં જે છે એ વસ્તુ કે નાણાંનો વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. બજારીય સંચાલન કેવી પ્રક્રિયા છે? જે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકને કઈ વસ્તુની જરૂરિયાત છે. બરોબર. તેનો માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. બરોબર. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે અને નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આવી રીતે ગ્રાહકને પણ તેની જરૂરિયાત સંતોષી શકાય છે અને નફાકારકતામાં પણ વધારો થાય છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે અને તેના ઉપર મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકિંગ આ વગેરે જે વસ્તુઓ જે છે એ ગણાવી શકાય. બરોબર. હવે જોઈએ તેના કાર્યો. બરોબર. એમાં પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયોમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. જેમ કે તમે કોઈ પણ વસ્તુ જો માર્કેટમાં લેવા જાઓ, ધારો કે જો તમારે સ્કૂટી લેવા જવી હોય બજારમાં, તો તમે શું જોશો કે તેનું રૂપ કેવું છે, તેનું રંગ કયા કલરની છે. છોકરીઓને જોઈએ તો પિંક, છોકરાઓને જોઈએ તો બ્લુ, જેવો જેને પસંદ હોય તેવી રીતે. બરોબર. પછી સીટનો માપ પણ જોશો, તેનો આકાર પણ જોશો. બરોબર. વજનમાં ઉપાડી શકાય છે કે નહીં તેવી પણ જોશો. બરોબર. આવી તમામ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે કે તમે કઈ રીતે પસંદગી કરો છો અને ખરીદ્યા પછી પણ તમને કેવી સુવિધા જે છે કંપની આપે છે. બરોબર. સર્વિસ આપે છે. એટલે વેચાણ પછીની સેવાઓ જેમ કે 1 વર્ષ માટે સર્વિસ આપવામાં આવે ફ્રી. બરોબર. 3 સર્વિસ, 4 સર્વિસ એવી રીતે કે વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. બરોબર. હવે છે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. સ્વાભાવિક વાત છે કે તેમને કોઈ પણ વસ્તુ મળે તો સારી ગુણવત્તાવાળી મળે અને વાજબી કિંમતે મળે. બરોબર. જેમ અત્યારે સ્કૂટીનું ઉદાહરણ લીધું તો તેની ક્વોલિટી કેવી હશે? સારી કે તે લાંબા ગાળા સમય સુધી ચાલી શકે અને વાજબી કિંમત કે તમને પોસાય તેવી હોય તો તમે તેને ખરીદી શકો. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થોનું કમિશન વગેરે બાબતોનું ધ્યાનમાં રાખાય છે. બરોબર. એટલે કે જ્યારે કંપની જે છે એ વસ્તુની કિંમત નક્કી કરે તો એ શું કરે છે કે તમામે જે બીજા ખર્ચા હોય છે એને પણ ધ્યાનમાં રાખે છે કે વેચાણ નીતિનો ખર્ચ કેટલો થશે, શાખ નીતિનો ખર્ચ કેટલો થશે, કે ડિસ્કાઉન્ટ આપીશું તો કેટલો આપણે એનું વાજબી કિંમત રાખીશું, કે જથ્થાબંધ વેપારી કે છૂટક વેચાણ કરતી વખતે એનો જે ખર્ચ થશે એ કેટલો હશે, કે પછી મધ્યસ્થીઓનું જે છે કમિશન કેટલું રહેશે. આ બધું જે તમામ જે ખર્ચાઓ જે છે તેને જોડીને તે કેટલો ભાવ રાખી શકે છે, કિંમત જે છે નક્કી કરી શકે છે. તે કિંમત ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ ત્રીજું વિતરણ.
વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો, આ વગેરે જે તમામ પ્રશ્નો જે છે એ તમામ બાબતોનો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. બરોબર. આગળ જોઈએ અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં વધારો. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. બરોબર. જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. બરોબર. જેમ સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ એટલે ઘરે આપણે જોયું હશે કે કેટલીક વખત સેલ્સમેન જે છે ઓફર્સ આપે છે કે આ વસ્તુ એક વસ્તુ સાથે એક વસ્તુ ફ્રી. જેમ ગ્રાહકો અને વેપારીઓને શું કરે છે, તેઓ આકર્ષે છે કે તેની ગુણવત્તા પણ સારી છે, ક્વોલિટી પણ સારી છે અને ક્વોન્ટિટી પણ વધારે છે એટલે કે જથ્થો પણ વધારે છે. એટલે કે એમાં શું થાય છે, અભિવૃદ્ધિમાં વધારો એટલે કે વેચાણમાં વધારો થાય છે. કેમ? કારણ કે ગ્રાહકને તે વસ્તુ ગમે છે અને તે તેને ખરીદે છે. બરોબર. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલાક ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો પણ વધે છે. તો આ હતા માર્કેટિંગ સંચાલનના કાર્યો. હવે જોઈએ માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એટલે કર્મચારી એટલે કે કર્મચારી શું છે, મિલકત છે. બરોબર. હવે જોઈએ કે ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો આવી તમામ મિલકતોનું જે છે સાચવણી કરતા હોઈએ છીએ, જતન કરતા હોઈએ છીએ. તેવી જ રીતે કર્મચારી જે છે એ પણ મિલકત છે અને કર્મચારીઓની પણ આપણે સાવચેતી રાખવી જોઈએ, જેથી તેનું જતન પણ કરવું જોઈએ. બરોબર. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર જે છે ધંધામાં રહેલા કર્મચારીઓ ઉપર રહેલો હોય છે. એટલે કે કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી પણ આપવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશ્યો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના અને વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. જો તે કોઈ પણ જગ્યાએ જો કાર્ય કરતા હોય તો તે કે જે જગ્યાએ તે કામ કરી રહ્યો છે ત્યાંનું વાતાવરણમાં તે પોતાને સેફ ફીલ કરી શકે, ત્યાં તે ખુશ રહીને કામ કરી શકે. બરોબર. તે સંતોષપૂર્વક કાર્ય કરી શકે. બરોબર. હવે આપણે તેનો અર્થ જોઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોનો ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. જો તમારે પૂછાય કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તો તમારે લખવાનું એકવાર ફરીથી. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળી ધંધાને સફળતા તથા નફાકારકતા માટે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. હવે આપણે જોઈએ લાક્ષણિકતાઓ. પહેલું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયોને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે કોઈ પણ કર્મચારી જ્યારે કંપનીમાં દાખલ થાય છે તો એ પોતાના હેતુઓ, ધ્યેયો પણ લઈને
આવે છે અને પોતાના વૃદ્ધિના વિકાસની સાથે સાથે તે કંપનીના ધ્યેય અને સિદ્ધિ માટે પણ કાર્ય કરે છે. ત્રીજું, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓની એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. બરોબર, એટલે કર્મચારીઓને શું ગણવામાં આવે છે? એક મિલકત. બરોબર. ચોથું, કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. બરોબર, એટલે જે તે કર્મચારીને જે પ્રમાણેની ટ્રેનિંગ જોઈએ એ ટ્રેનિંગ આપીને તેને કામ પર લગાડવામાં આવે છે. પાંચમો મુદ્દો, કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે કે કયો વ્યક્તિ કયા કાર્યમાં નૈપુણ્ય છે અને તે કામ કરવામાં તેને સોંપવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો, યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. બરોબર, એટલે જે કર્મચારી જે વિષયમાં નૈપુણ્ય હોય, તેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, તેને તે કાર્યમાં લગાવીએ તો કર્મચારીનો ફેરબદલી દર પણ ઘટી શકે, એટલે કર્મચારી સંતુષ્ટિપૂર્વક કામ કરી શકે. બરોબર, અને કુશળ કર્મચારીઓને કંપનીમાં રોકી રાખી શકાય, ટકાવી રાખી શકાય કે તે લાંબા ગાળા સમય સુધી તે કામ કરી શકે. સાતમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય પણ સિદ્ધ કરી શકાય છે. જો તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કોઈ પણ કર્મચારી જે છે એ સંતુષ્ટપૂર્વક તે પોતાના હિસાબથી કામ કરી શકે છે. બરોબર, આ હતી તેની લાક્ષણિકતાઓ. હવે જોઈએ તેનું મહત્વ. કર્મચારીઓની કાર્યક્ષમતાઓમાં વધારો થાય છે. બરોબર, બીજું મહત્વ, એકમની નફાકારકતામાં પણ વધારો થાય છે. ત્રીજું, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ચોથું, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો સ્થપાય છે, એટલે કે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની સાતત્યતા જળવાઈ રહે છે. પાંચમું, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, એકતા રહે છે અને એકજૂટ રહીને કામ કરી શકે છે. છઠ્ઠો મુદ્દો, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. બરોબર. સાતમો મુદ્દો, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. આઠમો મુદ્દો, કર્મચારીઓના સંતોષમાં પણ વધારો થાય છે. નવમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્યસંતોષ મળે છે, તેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. બરોબર, આ હતું માનવ સંસાધન સંચાલનનું મહત્વ. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય તો તમારે લખવાનું. હવે આપણે જોઈએ નાણાકીય સંચાલન. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે, એટલે કે નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. જ્યાં સુધી તમારી પાસે પૈસા ના હોય ત્યાં સુધી કોઈ પણ કાર્ય તમે કરી શકો નહીં. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકીકરણ માટે નાણાંની જરૂર પડે છે. એટલે કે કોઈ પણ કાર્ય હોય પણ નાણાં વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. હવે આપણે જોઈએ તેનો અર્થ. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણી કરવાનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. બરોબર, હવે ફરીવાર તેનો અર્થ જોઈએ.
નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. બરાબર. હવે તેના કાર્યો જોઈએ કે કાર્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. બરાબર. પહેલું, નાણાંની જરૂરિયાતો અંદાજવી. બરાબર, કે કયા ધંધાની અંદર કેટલા નાણાંની જરૂર પડશે, આવશ્યકતા છે તે રીતે. બીજું, સમય દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, એટલે કે સમય અનુસાર કે કયા સંજોગોમાં નાણાંની જરૂર પડશે, કઈ પરિસ્થિતિમાં પૈસાની જરૂર પડે છે અને તે રીતે તેનું આયોજન કરવું. આયોજન અલગ અલગ રીતે થઈ શકે. બરાબર, કે કોઈના પાસેથી ઉછીના લઈ શકાય કે બેંક પાસેથી લોન લઈ શકાય. બરાબર, તેવી રીતે. ત્રીજું, અંદાજપત્ર બનાવવું, બજેટ બનાવવું. ચોથું, આવકની ફાળવણી કરવી. પાંચમું, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, કે પ્રાપ્તિ સ્થાનો કયા એટલે કે કઈ જગ્યાએથી પૈસા મળી શકે છે, બેંક દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા, બરાબર, કે કોઈ કંપની દ્વારા. છઠ્ઠું, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, એટલે પૈસા મેળવવા માટે જે બી પ્રોસેસ થતી હોય તે પદ્ધતિ જે છે, પ્રક્રિયા છે તે પૂર્ણ કરવી. સાતમું, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, એટલે કે પૈસા જે છે એ કેટલો વપરાય છે, કેવી રીતે અને ક્યાં તેનો અંકુશ રાખવો, એટલે કે પૈસાનો બગાડ થાય નહીં, એટલે કે વ્યર્થ ખર્ચ થાય નહીં, તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આઠમો મુદ્દો, નાણાકીય નીતિ નક્કી કરવી. નવમું, કરવેરાનું આયોજન કરવું. 10મું, અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અકસ્માતો એટલે કે મિલકતો. બરાબર, એટલે કે મિલકતોની વ્યવસ્થા કરવી. હવે છે ઉત્પાદન સંચાલન. બરાબર, પ્રોડક્શન મેનેજમેન્ટ. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી, એટલે કે ઉત્પાદન. એકવાર ફરીથી, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી, એટલે કે ઉત્પાદન. કુદરતમાંથી, હવે ઉદાહરણ લઈએ તો જેમ કે કપાસ. કપાસ જે છે, કપાસમાંથી શું તૈયાર થાય છે? રૂ. બરાબર, એટલે કપાસ એ કેવો માલ છે? કાચો. એના પર પ્રોસેસ કરીને તેના માંથી શું બનાવવામાં આવે છે? રૂ. અને એ રૂ દ્વારા ઘણી બધી વસ્તુઓનું નિર્માણ થાય છે, જે મનુષ્ય એટલે કે માનવ જો છે તે તેનો ઉપયોગ કરે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. પરીક્ષામાં પૂછાય કે ઉત્પાદન સંચાલન એટલે શું, તો આપણે લખવાનું, શું લખવાનું? ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. બરાબર, એકવાર ફરીવાર જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની શું છે? એક પ્રક્રિયા. હવે જોઈએ ઉત્પાદન સંચાલનના કાર્યો. પહેલું, ઉત્પાદન આયોજન કરવું. બીજું, ઉત્પાદન સંશોધન કરવું. ત્રીજું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, એટલે કે કઈ વસ્તુની, કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું તેની પસંદગી કરવી. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. કેવી રીતે? જેમ આયોજન જે છે એ કઈ વસ્તુનું, કઈ રીતે, કેટલું, ક્યારે, ક્યાં ઉત્પાદન કરવું તેનું આયોજન કરવું.
બરાબર. જેમ સંશોધન એટલે કે ઉત્પાદન સંશોધન કરવું, ઉત્પાદન વિશે પણ સંશોધન થતા હોય છે, તે સંશોધન કરવા, વસ્તુ વિકાસ, બરાબર. તેવી જ રીતે આગળ જોઈએ હવે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી અલગ અલગ, બરાબર, કે કયા યંત્રો દ્વારા જે છે ઉત્પાદન કરી શકાશે. પાંચમું, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય. છઠ્ઠો મુદ્દો, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. સાતમું, ઉત્પાદન અંકુશ રાખવું, નિયંત્રણ રાખવું. આઠમું, ગુણવત્તા ઉપર અંકુશ જાળવવો એટલે કે ક્વોલિટી જે છે એની ઉપર પણ અંકુશ રાખવી. નવમો મુદ્દો, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા એટલે કે ખર્ચ પણ ઓછો થાય અને તેની વસ્તુની કિંમત પણ જળવાઈ રહે અને નફાકારકતામાં પણ વધારો થાય. બરાબર. 10મો મુદ્દો, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને અમલીકરણ દાખલ કરવું. વૈવિધ્યકરણ એટલે વિવિધતા અને સરળીકરણ એટલે સરળતા. બરાબર. તો આ હતા ઉત્પાદનનો અર્થ અને કાર્યો. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય તો તમારે લખવાના. આમ અહીંયા વાણિજ્ય વ્યવસ્થામાં પહેલો પાઠ જે છે એ પૂર્ણ થાય છે. આમાં તમને પાછળ અભ્યાસ પણ આપેલો છે, તો તમે તેનો અભ્યાસ પણ કરી શકો છો. બરાબર. પ્રશ્નો દ્વારા તમે તમારું પુનરાવર્તન કરી શકો છો. આમાં આખું સ્વાધ્યાય આપેલું છે. તો 1 માર્ક્સના પ્રશ્નો, એક વાક્યના, ટૂંકમાં પણ પ્રશ્નો છે. આપણે આ તમામ પ્રશ્નોની વિગતવાર સમજૂતી જોઈ ગયા છીએ, તો તમને આવડશે. અને છેલ્લે વિસ્તારપૂર્વક પ્રશ્નોના જવાબ.